ખેડૂતો પોતાનો ટ્રેક્ટર લઈને કે કેરબો લઈને ગામડેથી પેટ્રોલ પંપ સુધી આવે તો 5 લીટર ડીઝલ બળી જાય છે. પેટ્રોલ પંપ વાળો કે 2 લીટર જ આપે, તો 5 લીટર બાળીને 2 લીટર ડીઝલ મળે એ કેવી વાત છે? તો ખેડૂતોને અત્યારે ખેતરમાં ડીઝલની ખાસ જરૂર છે. એટલે અમે અહીંયા જુનાગઢ કલેક્ટર સાહેબને વિનંતી કરી છે, ઊંટિયું લઈને આવ્યા છે, કેમ કે આ ડીઝલ અમને ક્યાં મળે, મને ધારાસભ્યને નથી મળતું. વાવેતર ઓછું થશે તો ઉત્પાદન ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે તો આવતા 4 મહિના પછી અનાજની તંગી ઊભી થશે. આ દેશમાં અનાજની તંગી ઊભી થાય તો કરોડો લોકો છે એ મોંઘવારી અને ભૂખમરાથી પીડાશે. એનો જવાબદાર કોણ? અત્યારે ખેડૂતને ડીઝલ મળે તો ખેડૂતો પોતાની ફૂલ કેપેસિટીમાં વાવેતર કરે. 10 વીઘાનું ખેતર હોય, 10-10માં વાવેતર કરવું હોય તો ડીઝલ જોઈએ. ડીઝલ નહીં મળે તો 10 વીઘાના ખેતરમાંથી 1.5 વીઘામાં જ વાવેતર થશે ખેડૂતના ઘર પૂરતું. 9 વીઘાનું ખેતર ખાલી રહેશે, એ ઉત્પાદન નહીં થાય, એનો ભોગ દેશની સામાન્ય જનતા બનવાની છે. ડીઝલ જેવી વસ્તુ નથી મળતી. હમણાં કોરોના આવ્યો તો ઓક્સિજન નહોતું મળતું, આમાં ડીઝલ નથી મળતું. જ્યારે હોય ત્યારે લોકો લાઇનમાં જ ઊભું રહેવાનું. તો સરકાર શેના માટે બનાવી છે? સરકારની જવાબદારી છે કે લાઈનો ન લાગે એવી વ્યવસ્થા ઊભી કરે. અહીંયા તો કોઈ સાંભળવાય તૈયાર નથી. એટલે મોંઘવારી ખૂબ વધે એવા અંદાજ આવી રહ્યો છે. ડીઝલનો ભાવ 150 રૂપિયા સુધી પહોંચે એવો અંદાજ ઇકોનોમિસ્ટો લગાવી રહ્યા છે, કેમ કે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે અત્યારે. અને આ બધી પરિસ્થિતિમાં ખેડૂતોનો, ખેત મજૂરોનો મરો ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે.